વિસૃજતિ હૃદયં ન યસ્ય સાક્ષાદ હરિરવશા વિહતોપ્યગૌગનાશઃ પ્રણય રસનયા ધૃતાંગ્રી પદ્મ સભવતિ વા ગવત પ્રધાન ઉક્તઃ. ગમે તે દેહ, ગમે તે અવસ્થા, ગમે તે સ્થિતિ, ગમે તે સંજોગ, ગમે તે સ્થળ, પણ જેના હૃદયમાંથી પોતે ભગવાનને દૂર કરતા નથી એવું નહીં, પણ જેના હૃદયમાંથી દૂર થવું ભગવાનને મંજૂર નથી, એનું નામ પરમ ભાગવત. યોગેશ્વરોએ જે ચર્ચા કરી અને ત્યાર પછી યદુ અને અવધૂતનો સંવાદ બતાવ્યો. બતાવ્યું ગુરુ કેટલા, તો કે બે જ હોય. દીક્ષા ગુરુ બોલે એક જ, શિક્ષા ગુરુ બોલે અનેક હોય. આજકાલ તો દીક્ષા ગુરુ પણ આપણે અનેક કરી નાખતા હોઈએ છીએ. કેમ તો કે બસ હવે જે વખતે જેનો ટ્રેન્ડ ચાલે, ટ્રેન્ડિંગ જે હોવું જોઈએ ને, પાછું આપણને બધું બ્રાન્ડિંગ અને ટ્રેન્ડિંગ પ્રમાણે આપણે તો ચાલીએ ને, યુ નો. જેટલા ગુરુ બદલશો, જેટલી દીક્ષા વધારે લેશો, એટલા ભાવ વધારે અટવાશો. પછી તમે જાણો. શ્રીમદ ભાગવતજીનું કામ એક જ છે વાલા કુટુંબીજનો, કે આપણને ભગવાનમાં ભેળવવા, ભગવાનના બનાવી દે, ભગવાન જેવા બનાવી દે, ભગવાનને આપણામાં સમાવી દે. એનું નામ ભાગવત. અવધૂત નો અર્થ છે અવધૂત, આશયા રહિત, શાશ્વત વાસના રહિત, નિત્યમ ધૌતાત્મા તત્વવેત્તા ચ. આને કહેવાય અવધૂત. આશા વિનાના, વાસના વિનાના, ધૌત શુદ્ધ આત્મા, તત્વવેત્તા. બે પ્રકારના ગુરુ બતાવ્યા. એક દીક્ષા અને એક શિક્ષા. શિક્ષા એમણે ઘણા બધા પાસેથી લીધી અને એમાં બધું જ આવી ગયું.